मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 धातु है। महागा दादा की बिहरी रूप रूपरू श्रुक्रु होहरु भस धनजनधीश निज विज विसतुर। एमांथी शुरुआतना 6 आकारांत महागा दादा, 3 इकारांत की बिहरी, आ 3 इकारांत જોઈ ગયા છીએ। અને હવે નવો ધાતુ માહેશ્વર સૂત્ર પ્રમાણે अथवा अकारांत प्रमाणे सूत्र आपणुं छे। पहलू माहेश्वर सूत्र अयुण, तो अ आ ई अने हवे आवे छे उ। तो उकारांत धातु अपनी पासे आ धातुओनी यादी जे छे महागा दादा की बिहरी अने उकारांत धातु हु धातु छे। उपदेश अवस्था में जोईए प्रकरण 4 में धातुनी यादी में तो 1915 ह्रीलज्जायाम सुधी आपणे जोई गया छे। 1916 हु हमा रहेल उ रस्व उ अनुदात छे, नीचे आड़ी लीटी छे। दाना पछी जे दनयो हो देखाय छे एमां दमा आ रही गेलो छे दाना दानयो हो, आવું થશે दाना दानयो हो। आ दाने चे इति एके, आवो एनो अर्थ कर्यो छे। हुमा ईतकरणमां एक पण सूत्र लागू नहीं पड़े, એટલે કે હિતકરણ થશે નહીં। હુનો હુ રહેશે। બાકીની પ્રક્રિયામાં આપણે કરતા આવ્યા છીએ એની એ જ પ્રક્રિયા છે। હુ ધાતુ છે હ્રી આગળ હતો, ઈ દીર્ઘઈ હતો કે રસ્વઈ હોય તો ઈગંત અંગ છે। ઈગંત अंग है इक। तो सार्वधातु का अर्धातु कयो हो ईगंत अंग से गुण भवती क्यारे तो के पित्त प्रत्यय परमा होय त्यारे, चाहे हलादी होय पित्त के अजादी पित्त होय। हलादी पित्त होय त्यारे मात्र गुण थशे अने अजादी पित्त होय त्यारे पाછી संधि लागशे। ए जोया वायावह ऊनो व थशे, अरे आव थशे। पछी उकारांत गुणमां एकमां 4 छे। ईनो ए uno, I,
ઈ, ઉ, રૂ અને લુ. રૂનો અર અને લુનો અલ. આ ગુણ છે. તો અહીંયા ઉનો ગુણ થશે. ઓકે, ઓ થશે. ઉનો ગુણ ઓ. તો હો. જુહુ કેમ ન થાય છે? જુહુ તો પહેલાં તો દ્વિત્વ કાર્યમાં હુ થશે. રસ્વ છે એટલે કોઈ પ્રશ્ન નહીં. હ હોવાને કારણે કુહોશ્ચુથી પહેલા હકાર છે એટલે જકાર થઈ જશે. જકાર અને અભ્યાસી ચર્ચ અભ્યાસી ચર્ચથી જકાર યાની જુ થઈ જશે. એટલે બની જાય છે જુહુ. પણ હો કેમ ન થઈ ગયો? સાર્વધાતુક આર્ધાતુ કયો હો દિગંતંગસ્ય ગુણ ભવતી. તો ઉનો ઓ થઈ ગયો. અને તી છે વર્તમાને લટ છે, ધાતુ છે, પરસ્મયપદી છે. 4 શરતોમાંથી મુક્ત છે. અનુદાત ગીતાત્મને પદમ સ્વરિતયિત કર્તૃભિપ્રાય ક્રિયાફલે. આ 4થી મુક્ત છે. એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ. તો વર્તમાન લટમાં ટીપમાં પ પિત છે એટલે હલાદી પિત છે. સીધું જોડી દેવાનું ગુણ કરીને તો બની જાય છે જીવોતી. દેના આપવું, યજ્ઞ કરના યજ્ઞ કરવો, ખાના ખાવું. હવે આ ધાતુના આધારે આપણા ગણનું નામકરણ છે. ત્રીજા ગણનું નામકરણ છે. શું? તો કે જુહોત્યાદિ ગણ. જુહોત્યાદિ ગણ. તો નામકરણ આ ધાતુમાં પડેલું છે. તો આવું કેમ કર્યું હશે? જેમ કે પહેલા ગણનું નામ ગવાદી છે, તો ત્યાં ભૂ છે, દીર્ઘ ઉકારાંત ધાતુ છે. અને અહીંયા રસ્વ ઉ છે, હું છે, આમું છે ઉકારાંત. પણ ધાતુનું નામ ત્યાં ભૂ ધાતુ હતો. ભૂ હોવું અસ્તિત્વ પહેલા. તો એ જ રીતે અહીંયા આપણે વિચારીએ નામકરણની દ્રષ્ટિએ તો જુહોતીનો અર્થ વિચારીએ. જેમ ભૂનો અર્થ વિચાર્યો હતો, ભૂનો અર્થ તો હોવું અસ્તિત્વ પહેલા, પછી બાકીની ક્રિયા થાય. એ રીતે અહીંયા જુહોતી યજ્ઞ કરના યજ્ઞ કરવું, આહુતિ આપવી. તો આહુતિ આપવાની રીતે જોઈએ તો એક તો શુભ કાર્ય છે, મંગલ કાર્ય છે. આહુતિ આપીશું તો જે દેના છે આપવું, કોને આપીએ છીએ? દેવતાને આપીએ કે ઈષ્ટ દેવતાને આપીએ કે ભગવાનને ધરીએ. ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા. પ્રમાણે કેવી રીતે ભોગવવાનું છે? તો કે મારું તારું કર્યા વગર. કોનું છે? તો કે પરમાત્માનું છે. તેમ અહીંયા પણ જુહોતી આપવું, યજ્ઞ યાગાદી ક્રિયામાં હોમ હોવું. તો ફરી પાછું મંગલ આવ્યું. પહેલામાં અસ્તિત્વ હતું અને હવે મંગલ કામના આપવું છે, હોમવું છે. તો અર્થની દ્રષ્ટિએ હું ધાતુ કે જુહુ અને બને છે જુહોતી. પછી જુસ આવશે પ્રત્યય, ત્યાં જુસીચથી પાછો ગુણ થશે. અને અજાદી
અપિત હશે તો ત્યાં એક સૂત્ર આવશે અને એ સૂત્રમાં મેં કાઢી રાખ્યું છે. હુષ્ણુવોઃ સાર્વધાતુકે, હુષ્ણુવોઃ સાર્વધાતુકે. હુ સ્પેશિયલ હુ ધાતુ અને કાચ અંગસ્ય, કારણ કે આપણી પાસે જુહુ થાય છે એટલે બે અચ થાય છે અને કાચ હુ શ્નુ વોહ ષષ્ઠી દ્વિવચન પદછેદ. पुष्णुवो सार्वधातुके ષષ્ઠી સ્થાને યોગ. સાર્વધાતુકે સપ્તમી એક વચન છે, સપ્તમી વિભક્તિ પરમાં હોય, પાછળ હોય. અનુવૃત્તિ છે અચી, અચ, નવે નવ સ્વર અચ. યણ અનુવૃત્તિ અને કાચ અનુવૃત્તિ અને અસંયોગ પૂર્વસ્ય. હાલ આપણે સંયોગ પૂરો કર્યો. હરી ચેહરી અને હવે પાછો અસંયોગ પણ ઉકારાંત પૂર્વસ્ય. તો હવે અર્થ આખો કરીએ. શ્નુ જે છે એ વિકરણ પ્રત્યય છે, આવશે ત્યારે જોઈશું. સ્વાદિગણનો છે, સ્વાદિગણનો વિકરણ છે. તો અનેકાચ અંગસ્ય હુ એ ધાતુ છે આપણો અત્યારે જે છે તે. દાના દનયો કરી છે પણ દાના દાનયો તથા શ્નુ એ વિકરણ છે એ તયો બંને. અસંયોગ પૂર્વસ્ય, અસંયોગ અને સંયોગ. ઉવર્ણસ્ય જુહુ છે. અજાદી આદિમાં અચ્છ અજાદી. સાર્વધાતુ કે પ્રત્યયે પરે, સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે યણાદેશ ભવતી, યણનો આદેશ થાય છે. તો યણનો આદેશ કરવા જઈએ તો ત્યારે ઈકો યણચીને યાદ કરીએ તો ઈકનો યણ તો અહીંયા ઉ છે તો ઉનો થઈ જશે, વ થઈ જશે. આગળ આપણે યણાદેશ કર્યો છે પણ ઈનો કર્યો છે, ઈક. તો ઈકમાં ત્યાં ઈ હતો, હવે અહીંયા ઉ છે, આટલો ફેર છે. તો ફળ તો એનું એ છે, એમાં બદલાતું નથી પણ સૂત્ર બદલાઈ જાય છે. ઉષ્ણુઓ સાર્વધાતુકે. એમાં શ્નુ અત્યારે નહીં જોઈએ, ખાલી હુને આપણે જોઈશું. બાકી બધામાં અપિત જે છે, હલાદી અપિત, એમાં કિમિતિ ચથી ગુણનો નિષેધ. કેમ તો કે ગીતોત અતિદેશ. તો આટલું છે. બીજું આવશે ત્યાં આપણે લકાર બદલાશે ત્યાં લઈશું. વર્તમાન લઠ પરસ્મય પદ ના પ્રત્યયો યાદ કરી લઈએ ખાલી વિના. લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તીમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તી પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. તસ્માં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સરસ જોશો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે તહ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. જી, જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. સીપ, સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સી પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. થસ, થસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સરસ જુશો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ જ સંજ્ઞા. હલંતર
ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે થ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી રહેશે. મી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં સ ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ ઋષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજમનાસિક ઇતિ ઈજ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. આમ તી તહ અતિ સી થહ થ મી વહ મહ પ્રત્યય બનશે. પ્રક્રિયામાં ટીપ સીપ અને મીપ છે એ હલાદીપિત પ્રત્યયો છે તો સાર્વધાતુ કાધાતુ સૂત્રથી ઈગન તકમાં ગુણ થશે એટલે અહીંયા અંગમાં ઉ છે તો ઉ નો ગુણ ઓ થશે. તસ થસ મસ આ પાંચ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી વિત્ત થશે અને દીર્ઘ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ થશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી જે અતિ એ અજાદી અપિત છે અને હું ધાતુ છે તો ઉષ્ણુ હો સાર્વધાતુ કે સૂત્રથી ઉના સ્થાને વનો આદેશ થશે. મધ્યમ પુરુષ એક વચન આદેશ પ્રત્યયો. હા આદેશ પ્રત્યયો. હમ, બરાબર છે. તો પ્રત્યયો આ રીતે છે. ટીપમાં તી, તસમાં તહ, ઝીમાં અતિ, અદભ્યસ્તાત યાની અનદંત છે અને અભ્યસ્ત છે. સીપમાં સી પણ આદેશ પ્રત્યયોથી મૂર્ધન્ય શકાર થઈ જશે. થમાં થસમાં થહ થમાં કોઈ સૂત્ર નહીં. મીપમાં મી, વસમસમાં વહ અને મહ. આ આપણા વર્તમાન ડટના પ્રત્યયો છે પરસ્મય પદના. ઓકે, થોડી વાર માટે આજે એક નવા મહેમાન સભ્યો ઉમેરાયા છે અને સાથે આજે પૂનમ છે આપણા અહીંયા સ્ક્રીન ઉપર એટલે સંખ્યા આજની જે છે આપણી પાસે 13. થોડો પરિચય કરાવી દઉં. ઉર્વશીબેનનું સ્વાગત છે. સાથે સાથે એકબીજાને કેમેરો ઓન કરજો થોડી વાર તો ઉર્વશીબેનને પણ કોણ કોણ છે ખબર પડે અને ઉર્વશીબેન કોણ છે એ પણ તમને ખબર પડશે. વર્ષા મેડમ, પીના, શિલ્પા, જીગીસા, તો આ બાજુ અતીત છે. અતીત એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ સંસ્કૃત સરસ જાણી રહ્યા છે. પ્રજાપતિ હિના છે વિસનગરમાં આયુર્વેદિક કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સમાં છે, સંસ્કૃત ભણાવી રહ્યા છે. લિંબાચિયા અલકા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યા છે. પાયલ ગોધરા યુનિવર્સિટીમાંથી થીસીસ સબમિટ થયો છે પીએચડીનો, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. સુરેશ પીએચડી ચાલુ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. પીના ચાલુ છે પીએચડી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. કર્માભાઈ સતલાસણા કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક છે, પીએચડી ચાલુ છે.
પછી વર્ષા જોગચંદ એમએ પૂરું કર્યું છે, જોબ પણ કરી રહ્યા છે. થરાદમાં, થરાદની આજુબાજુ છે વતન. પછી રહ્યા મેડમ, ઓળખે છે બધા. શિલ્પા છે, પીએચડી કરી રહી છે. અને જિગીસા એ એમએ પૂરું કર્યું છે. હવે ઉર્વશીબેન જે છે એ ભુજમાં છે, કચ્છમાં છે. અને થોડોક વિશેષ પરિચય આપી દઉં તો એમના મિસ્ટર જે છે પંકજભાઈ, કચ્છ યુનિવર્સિટીમાં અધ્યાપક છે મારી જેમ ડિપાર્ટમેન્ટમાં. ઉર્વશીબેનનું કોમર્સ છે, પણ સંસ્કૃત આપણા કરતાંય સારું જાણે છે, એટલે કે વ્યવહાર પણ બોલી શકે છે, આપણે કરી શકે છે. તો ફરી પાછા આવી જઈએ છીએ જૈસે થે, જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી. જુહોત્યાદિ ત્રીજો ગણ, હુ ધાતુ, કારાંત. અતિત ધાતુ છે, હુ અનુદાત. કર્તરી વિકરણ લાગશે. જુહોત્યાદિ વ્યવહાર સ્લોહથી સપનો લોપ થશે, સ્લોથી દીત્વ થશે. હુહુ, કુહોશ જુહુથી જુહુ થશે, જુહુ થશે. અને અભ્યાસે ચરથી જુહુ થશે. પ્રત્યય છે ટીપ, પની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. અને હલંત્યમ થયા તી રહેશે. અને તી અને પેલું સાર્વધાતુક આર્ધધાતુક હોવાથી ઉકારનો ઓકાર થશે, એટલે જુહોતી હો તી, સહજુહોતી. તે યજ્ઞ કરે છે. હોમે છે, યજ્ઞ કરે છે, આપે છે. બરાબર. જુહોતી, જુહોતીમાં ખા છે. હા, ખાના ખાય છે. અહીંયા તી જે છે પિત્ત છે અને દ હલાદી છે. સહેજ હમાં છૂટું પાડીએ પહેલી વાર તો હ અડધો કરી દઈએ અને પછી ઓ છે, અરે હા, ઓ પછી કરીએ. પહેલાં ઉ રાખીએ, જુહુ છે એટલે ઉકારાંત. તો એ હ અને ઉ છે અને પછી તી છે. તો ઉનો ગુણ ઓ થઈ જશે, ઇગંત. બરાબર છે. પરિણામે ઓ જે છે એ હમાં આવતો રહેશે, એટલે જુ હો ઓ હમાં આવતો રહ્યો, આ હમાં, અને પછી તી, બરાબર જુહોતી. ઓકે, સહ જુહોતી. સુરેશ, દ્વિવચન, ધાતુ છે હુ. ધાતુ છે હુ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભેહ સ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, એટલે હુ હુ. ને કુહોત્સુ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે, એટલે જુહુ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જનો આદેશ થશે, એટલે જુહુ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસુરુથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક સૂત્રથી અન્નાસિક ઉની ઈત્સંજ્ઞા થશે, અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે, એટલે તહ પ્રત્યય બનશે. હલાદી અપી હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે, અને જોડી દેતા તૌ જુહુ તહ. તો જુહુ તહ. તહ, તે બે તે બે આપે છે, હોમે છે, આપે છે. પાયલ,
ધાતુ છે. હા સર, હો હું ધાતુ છે. ફર્તરી શક્તિ શપ વિગ્રહણ પ્રત્યય જુહોત્યાદિ ભેહ સ્લુહુથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે હું. સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થતા જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જના સ્થાને જ થશે, જસ્વ થતા એટલે જુ. પ્રથમ પુરુષ બહુવચનમાં ધી પ્રત્યય છે. એમાં અદભ્યસ્તાત સૂત્રથી અત થશે અને ઈ હોવાથી અતિ બનશે. અતિ એ અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય હોવાથી અને ઉકારાંત અંગ હોવાથી ઉષ્ણુઓહો સાર્વધાતુકે સૂત્રથી ઉના સ્થાને વ થશે. એ જુહવતી. ઉષ્ણુઓ સાર્વધાતુ કયો હોય આપણે ફરી વાર એકવાર સૂત્રને બરાબર જોઈ લઈએ. હું ધાતુ અને સાર્વધાતુ કે બરાબર હા, બરાબર છે. હું ધાતુ અને શ્નુ પ્રત્યયાંત ઉકારાંત અંગ હોય અસહયોગ પૂર્વ હમ, અને પરમા આજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય હોય તો બરાબર છે. ત્રણનો આદેશ થઈ જશે. पुष्णुवो सार्वधातुके ઓકે. તો શું થશે તો કે ફરી પાછા એને ઊનો વ થઈ જશે સર. પહેલા યણ આદેશ થશે ને એટલે ઊનો વ થશે. એટલે આ હ અને ઉનો વ થશે. વ થશે. અહીંયા અનુવૃત્તિમાં યણ આવે છે. યણ છે. હા, એટલે ઈનો યણમાં છે. ઉનો વ થશે ને, હા, ઊનો વ થશે. અને પાછળ અ છે ને તી છે. હમ હવે જોડીએ જુ જુહવતી. પછી હ અને વ એટલે ફરી હ એમાં વ ચુહ વ અ જે છે વમાં આવી જશે એટલે જુહ વ જુહવતી. તી. તે તે જુહવતી. તે તે બધા યજ્ઞ કરે છે, તે બધા દાન આપે છે. હોમે છે. બરાબર. તો ખાસ જોડાક્ષર જ્યાં હોય ત્યાં બરાબર ધ્યાન રાખવાનું કે આનું પૂર્વી જે છે કોના પછી કોણ આવી રહ્યું છે. બરાબર છે. તો જુહ વ તી મધ્યમ પુરુષ એક વચનમાં મેડમ થતું છે. હું હું ધાતુ છે એમાં કર્તરી સ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય અસલું સૂત્રથી સપનો લોપ થશે. કુહોષ્યુ સૂત્રથી વના સ્થાને જકાર થશે એટલે જુહુ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થતા જુહુ થશે. પ્રત્યય છે સીપ. એમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સ્થિર રહેશે. પિત્ત હોવાને કારણે ગુણ થશે. સાર્વ સાર્વધાતુક અર્ધધાતુ કયો હો એ ગુણો ઓ થશે. પણ સ છે દંત્ય છે. આ બાજુ અંગ જે છે એ ઈ છે. ઈણકો થી શરૂ થાય છે એટલે કે દંત્યસની જગ્યાએ આદેશ પ્રત્યયો સૂત્ર લાગશે અને થઈ જશે મૂર્ધન્ય સ. મૂર્ધન્ય સ. ત્વમ જુ હો સી જુહોશી. પુનો ઓ દાન આપે છે. કર્માભાઈ દિવચન ધાતુ છે હું કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હું. કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હકારનો જકાર એટલે જુહુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જુહુ
મૂળ પ્રત્યય છે સનો લોપ થાય છે, પરંતુ ન વિભક્ત પુષ્પમાં એ સૂત્રથી સનો લોપ થશે ને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો રૂહુતિ ઋત્વ અને ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક નુલોપ અને હલંતર અને ખર અવસાન વિસર્જનીય એ સૂત્રથી હલંતરનો વિસર્ગ એટલે પ્રત્યય થશે. હલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે. એટલે યુવામ જુહુ થહ, તમે બે આહુતિ આપો છો. અલકા ધાતુ છે રૂ. અલકા ધાતુ છે હું. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હું હું. કુહોશ જુહુ સૂત્રથી જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ. કાળનો પ્રત્યય છે થ. તેમાં કોઈ પણ પરિવર્તન નહીં થશે અને જોડી દેતા બની જશે જુહુ થ. યુયમ જુહુ થ. તમે બધા યજ્ઞ કરો છો, તમે બધા આહુતિ આપો છો. પીના ઉત્તમ પુરુષ. હું ધાતુ છે કર્તરી શબ્દ છે વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હું. સૂત્રથી અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ થશે એટલે જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જનો ત્રીજો જ જુહુ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે. મી એ હલાદિપિત પ્રત્યય છે તો સાર્વધાતુ આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે બની જશે જુહોમી. અહમ જુહોમી. હું દાન આપું છું. વર્ષા વર્ષા હા સર. હમ. ધાતુ છે હું. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ શ્લો સૂત્રથી સપનો લોપ થશે અને શ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. કુહોશ્ચુથી જુહુ. કુહોચુથી જુહુ અને અભ્યાસે ચર્ચથી જુહુ બનશે. પ્રત્યય છે પ્રત્યય છે વસ. વસ વસમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસરુથી ઋત્વ અને ખર વસાનો વિસર્જનીયથી વિસર્ગ થશે વહ એટલે બની જશે વહ. હલાદી અપિત. હલાદી રોમાં કિમિતિ ચાથી ગુણનો નિષેધ. આવામ નિષેધ થશે. આવામ જુહુ વહ. જુહુ વહ. અમે બે હોમીએ છીએ આપીએ છીએ. અમે બે હોમીએ છીએ. બરાબર છે. જે દિશા હતી. હા હિના હિના. હા સર. હમ. ધાતુ છે કર્તરી શબ્દ ક્રોમમાં 3 મિનિટ હતી. હિના કર્તરી શબ્દ જોહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શબ્દલોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હું. કુહો છુહો સૂત્રથી જુહુ. અભ્યાસે ચર્ત સૂત્રથી
अ, जुहू प्रत्यय છે મસ સની પ્રક્રિયા વિસર્ગ ન વિભક્ત તુસમાં સૂત્ર રોકી લે છે પણ સસ જુસો રૂથી ઋત્વ કરીશું તો ઉપદેશ અર્થ અનુનાસિકથી ઉનો લોપ થશે ખર વસાનયો વિસર્જન્યથી વિસર્ગ થશે તો બની જશે મહ તો જોડી દેતા હમ, મયમ જુહુમહ હમ. જુહુ મહ હલાદી અપિચ્છે કેમિતિ ત્યાંથી ગુણનો નિષેધ. જુહુમહ હમ. તો બની ગયા રૂપ સિદ્ધ થઈ ગયા સહ જુહોતી તૌ જુહુતઃ તે જુહવન અરે જુહવતી યુવામ જુહોસી અરે ત્વમ અને હવે યુવામ જુહુથઃ જુહુથઃ यूयम जुहूथ अहम जुहोमि आवाम जुहुवः અને વયમ જુહુમઃ આ રીતે રૂપ સિદ્ધ થશે. તો સહ જુહોતિ તૌ જુહુતઃ તે જુહવતી ત્વમ જુહોસि યુવામ જુહુથઃ यूयं जुहुथ अहम जुहोमि आवाम जुहुवः वयम जुहुमः. अतीत. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोसि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. सुरेश. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोसि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. मैडम. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोसि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. कर्मा भाई. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. अलका. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोसि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. आयल. हाँ सर. सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः. हीना. हाँ सर. सः जुहोति तौ जुहुतः ते जुह्वन्ति त्वं जुहोसि युवां जुहथः युवां जुहथ अहं जुहामि आवां जुहवः वयं जुहमः. अहम
જુહોમી ઉનો जुहोमि ઓ પીના सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः વર્ષા हाँ सर सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः બરાબર છે. તો અહીંયા હું ધાતુ વર્તમાને લઠ પૂરો થાય છે. પરસ્મયપદી ધાતુ છે. કોઈને કંઈ કહેવું છે? રોશીબેન, આજે બહુ ફાયદો થયો છે કે તમે આવવાથી ઘણા બધા આવ્યા છે. એવું છે સર? હા. બરાબર છે. પહેલી વખત 13 જણા થયા. હા, પહેલી વખત એટલે બરાબર છે. પંકજભાઈ સાંભળી રહ્યા છે? ના ના, એ તો વાર છે. હું તો બીજા રૂમમાં છું. એવું છે? બરાબર છે. હા, તમને આમાં આવતા વાર નહીં લાગે, કારણ કે આપણે જે વખતે બંધ કર્યું હતું એનાથી પાછળ છીએ, ઘણા બધા પાછળ છે. બરાબર. આજે પહેલી વખત જોડાઈ ને એટલે મને એમ થયું કે આ ક્યાંથી હવે હું કઈ રીતના પહોંચીશ એમ થયું મને. કઈ નહીં, આવી જશે આરામથી. બરાબર. વેબસાઇટ જે છે એકવાર તમને બધાને દર્શન કરાવી દઉં, બધા જાણે છે, પણ આ જે અષ્ટાધ્યાયી.com જે છે આ તમારી સામે દેખાય છે. ફરી શરૂઆતથી હું ખોલું છું, નવેસરથી ખોલું છું. લોડ આવે છે. આ રીતે અહીંયા અષ્ટાધ્યાયી આવશે અને અષ્ટાધ્યાયીમાં આ સિમ્બોલ આવશે અષ્ટાધ્યાયી.com, એટલે આવું આવશે. તસ્મય પાણીનયે નમઃ. અને એમાંથી ધારો કે સૂત્રપાઠ, સૂત્રો છે ધાતુપાઠ, તો ધાતુપાઠમાં આવીએ તો આવી રીતે ખુલશે ધાતુપાઠ. પણ એમાં આપણે જે સિદ્ધ કરી રહ્યા છે એમાંથી ક્યાંક જુદી રીતે પણ થઈ રહ્યા છે. પરિણામ તો મળે છે, પણ જે પ્રક્રિયાની મેથડ પદ્ધતિ છે આના પછી આ જ થાય એ ક્યાંક નથી, આમાં હજી અધૂરું છે. પણ હવે આટલું આવ્યા પછી એડ ફિલ્ટર જે દેખાય છે, એડ ફિલ્ટર એમાં આવવાનું. એટલે એમાં ગણ પ્રમાણે ધાતુઓ આપી દીધા છે, જેમ કે ભવાદિહી, અદાદિહી, જુહોત્યાદિહી. આપણે અદાદિહીમાં બહુ નહીં જોયા, ભવાદી ગણમાં ગુપ્તી જ સન આવ્યો એટલે સન આવવાને કારણે આપણે સીધા પહોંચ્યા ત્રીજામાં, જુહોત્યાદિ ગણમાં પહોંચી ગયા, દ્વિત્વાભ્યાસમાં પહોંચી ગયા. તો જુહોત્યાદિ ત્રીજો ગણ છે, એને આપણે આમ ખોલીએ તો આવું આવશે, અને પછી ક્લિક કરીએ તો આવી રીતે 24 ધાતુ જોવા મળશે. અને એમાંથી અત્યારે આ હું આપણી પાસે હવે આવ્યો છે, એટલે કે ઉકારાંત. તો જે તે ધાતુ પર આ રીતે ક્લિક કરીશું તો એના આ રીતે રૂપો બતાવી દેશે. અને રૂપો બતાવ્યા પછી બે પ્રકારના સૂત્રો દેખાશે, જેમ કે એ જ ધાતુને રૂપને જ્યોતિ છે એના પર ક્લિક કરીશું તો સાઈડમાં એના સૂત્રો દેખાશે. અને એ સૂત્રોમાં બે રીતના છે, શોર્ટમાં છે અને લોંગ છે. તો એમાં સહેજ નજર કરી લઈએ, અને નજર કરતાની સાથે જેમ કે કુહોસ્ચુ દેખાઈ રહ્યું છે કે અભ્યાસે ચર્ચ દેખાય છે, તો કુહોસ્ચુના નંબર જે છે 7462 એના પર ક્લિક કરીશું તો સૂત્ર ખુલશે. આવી રીતે કોઈના પણ નંબર પર કરીશું જ્યાં કલર કરેલો છે, એટલે એમાં ખાલી અનુવૃત્તિ સાથે જોઈશું. ઉર્વશીબેનને તો આ સંસ્કૃત, સરળ સંસ્કૃત આવડે છે, એટલે આ સહેજ નજર કરી લઈએ એટલે આપણને એના અર્થની ખબર પડી જાય. તો આટલું છે.
પણ આ બધા રટણ કરી રહ્યા છે એક પછી એક, એટલે એમાં જલ્દી યાદ રહે, સાંભળવાથી વધારે યાદ રહે છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા સમયસર 9 વાગે મળીશું. શુભરાત્રિ. ઉર્વશીબેન આવતા રહેજો તો ગમશે અમને. હા સર. હા, ચાલો મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી. હા.